આ સ્ટूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मैं लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે ખેડૂત મિત્રો માટે 19મો હપ્તો થોડા જ સમયમાં પડવાનો છે। તો ઘણા સમય બાદ હું વિડીયો બનાવું છું। તો મિત્રો આ પહેલાં આપણે જે ખેડૂત મિત્રોને કેવાયસી કરવાનું હતું, ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું હતું, તેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે। જો રજિસ્ટ્રેશન થઈ ગયું છે તો ખેડૂત મિત્રોને 19મો હપ્તો પડશે। અને 19મો હપ્તો પડશે તો તેનું લિસ્ટ કેવી રીતે જોવું કે 19મા હપ્તામાં તમારું નામ છે કે નહીં, તો તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો હું હર વખત કહું છું કે લાઈક કરી દેજો। એક લાઈક કરવામાં તમારું કંઈ નથી જતું, હાવ ફ્રી છે। જેટલી તમે લાઈક કરો એટલું મોટિવેશન મળે અને અમને વિડીયો બનાવવામાં બહુ મોટિવેશન મળે છે। નહીંતર અમારું મોટિવેશન ડાઉન થઈ જાય છે। એટલે ઘણા સમય બાદ હું પાછો વિડીયો બનાવું છું। એટલે મિત્રો એક લાઈક કરી દેજો જો સારો લાગે તો, નહીં તો ડિસલાઈક કરજો પણ કંઈક પણ કરજો। ઓકે મિત્રો, અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ, અને તમે મોબાઈલથી પણ આ જોઈ શકો છો તમારું નામ છે કે નહીં 19મા હપ્તો અને કિસાન સન્માન નિધિમાં લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે। તમારે પણ મોબાઈલ સ્ક્રીનને અંદરથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ। અહીંયા આપણે સર્ચ કરાવવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ। આ જોઈ લેજો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ। ઓકે, તો પહેલી જ વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિ, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનો પોપઅપ આવે તો એને બંધ કરી દેવાનું, અને નીચે અહીંયા સ્ક્રોલ કરશો એટલે બેનિફિશરી નામનું એક ઓપ્શન આવશે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા જોઈ લેજો મિત્રો બેનિફિશરી લિસ્ટ। ઓકે, તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે મિત્રો બેનિફિશરી લિસ્ટ ઉપર ક્લિક કરશો, થોડુંક આપણે મોટું કરી લઈએ જોવામાં આસાની રહે। ઓકે, હવે અહીંયાથી જો તમને ઇંગ્લિશમાં છે ન સમજાય તો ઉપરથી તમે ગુજરાતી પણ કરી શકો છો, લેંગ્વેજ ટ્રાન્સલેટ કરીને। આ આખી વેબસાઇટ જો ગુજરાતીમાં થઈ ગઈ છે મિત્રો, અને તમે આ રીતના મોબાઈલથી ગુજરાતીમાં ઉપર ટ્રાન્સલેટ, જો આ રીતનું ઓલું હોય ને એના ઉપર ક્લિક કરી દો, ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષા દેખાડે, ગુજરાતી પર ક્લિક કરી દો એટલે ગુજરાતી થઈ જાય। તો આપણે ગુજરાતીમાં જ માહિતી લઈએ, તો થોડુંક મોટું કરી દીધું। હવે સૌને પહેલા તો આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો, થી આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ। રાજ્ય સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો। તો આપણે આપણો જિલ્લો સિલેક્ટ કરી લઈએ, તો આપણે પોરબંદર જિલ્લો સિલેક્ટ કરી લઈએ। તો પેટા જિલ્લો સિલેક્ટ કરવા માટે પણ આપણે પોરબંદર જ આવે। ઓકે, પછી આપણે બ્લોક સિલેક્ટ કરી લેવાનો છે, ત્યાં પણ આપણે પોરબંદર જ નાખી દેવાનું। અને તમે વોટર આધારિત આપણે નાખીએ તો આપણે પોરબંદર છે એ કુતિયાણાની અંદર આવે, કુતિયાણું આવે। વોટર કાર્ડ આપણે જે ચૂંટણી કાર્ડ આધારિત નાખીએ તો ઓકે મિત્રો। હવે આપણે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે। અહીંયા પાતા આપણે ગામનું નામ સિલેક્ટ કરી લઈએ। ઓકે, આ બધું ફિલ કર્યા બાદ જોઈ લેજો મિત્રો, પછી તમે જે તમે જિલ્લા તાલુકાને અંદર આવતું હોય તમારે તે સિલેક્ટ કરવાનું છે। આ એક શીખડાવવા માટે હું આ સિલેક્ટ કર્યું છે પોરબંદર। તમે જે જિલ્લા તાલુકાની અંદર આવતા હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ઓકે મિત્રો, પછી રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તો જેવડું ગામ તમારું મોટું છે એ પ્રમાણનું પેજ છે, અહીંયા જોઈ લેજો જેટલા પેજ છે અહીંયા જોઈ લેજો। હવે આમાં તમારે ABCD વાઇઝ તમારે નામ આવશે। ઓકે, આપણે અત્યારે ગુજરાતી કરેલું છે, જો ઇંગ્લિશમાં હોય તો એ ઉપરથી નામ પહેલા, બી ઉપરથી નામ, સી ઉપરથી, પછી ડી ઉપરથી, એ રીતના નામ તમારે આવે। ઓકે મિત્રો, તો આ તમે ચેક ઘરે બેઠા તમે ચેક કરી શકો છો કે તમારું નામ છે કે નીકળી ગયું છે। કારણ કે હમણાં જ આપણે કે ભાઈ બધાય ખેડૂત મિત્રોને કેવાયસી કરવું ફરજિયાત હતું। હવે બે કેવાયસી કર્યા બાદ તમારું કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે, તમારું નામ હટ્યું કે નથી હટ્યું તે તમે ચેક કરી શકો છો। અને 19મો હપ્તો થોડા સમયમાં પડવાનો છે આપણે, તો તમે ઘરે બેઠા આ ચેક કરી શકો છો કે તમારું નામ આ 19મા હપ્તામાં અથવા આગળ રહેશે અથવા તમારું નામ હટી ગયું છે।
ઓકે મિત્રો, તો આ રીતના તમે ચેક કરી શકો છો તમારું નામ. ફરી પાછું હું તમને કહી દઉં, અહીંયા જે આ લોગો છે, આ જે ટ્રાન્સલેટનો ઓપ્શન દેખાડે છે ત્યાંથી આ પાછું તમે ઇંગ્લિશ કરી નાખશો એટલે આ વેબસાઇટ આખી પાછી ઇંગ્લિશ થઈ જશે. ઓકે, આમાં તમે ABCD ઉપરથી તમારું નામ તાત્કાલિક ગોતી શકો છો. ઓકે મિત્રો, આપણે જે એક નામ ગોતવાનું છે તે આપણે પેજ નંબર 1 ઉપર નથી, પેજ નંબર 2 પર જોઈ લઈએ. 2 માં નથી, 3 માં જોઈ લે, 4 નંબર ઉપર પણ નથી, 5 માં નથી આવતું તે નામ. આપણે R ઉપરથી ગોતવાનું છે એટલે આ રીતના તમારે ચેક કરતું જવાનું. 10 નંબર ઉપર હજી આપણે P ઉપર જ પૂગ્યા છે, 11 માં P ઉપર જ પૂગ્યા છે આપણે જે. હવે આપણે 12 માં ચેક કરવાનું રહેશે. ઓકે, તો જે આપણે નામ ગોતતા હતા તે નામ પેલા પોપઅપ નીચે કરી દઈએ, તે નામ આપણે મળી ગયું. ઓકે મિત્રો, તે નામ હટ્યું નથી અને એનું KYC પણ સક્સેસફુલ થઈ ગયેલું છે અને તે નામ છે અહીંયા. ઓકે, તો આ રીતના તમે તમારું પણ નામ ABCD ઉપરથી ગોતી શકો છો. જો અહીંયા ગુજરાતી તમે રાખશો નામ ગોતવા મોકલી, અહીંયા તમે ઇંગ્લિશ પાછું કરી નાખજો એટલે ABCD ઉપરથી તમારું નામ એમરજન્સીમાં ચડી જશે. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. મિત્રો તમે લાઇક નથી કરતા, લાઇક કરી દેજો. જેટલું તમે લાઇક કરશો એટલે, અને ચેનલમાં જો પહેલી જ વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.